હિતુભાઈ રાઠોડ અજયસિંહ અને દાદાની ઉપમા શું કરવા આપો છો? હવે આ પ્રશ્ન ઘણા બધાએ પૂછ્યો છે કે ભાઈ દાદાની ઉપમા કેમ આપો છો? તો હવે એ તો મને નથી ખબર. જિજ્ઞેશ દાદા એમના દરેક બેનરમાં પણ લખેલું હોય છે જિજ્ઞેશ દાદાની કથા સમથિંગ. હવે કદાચ આનું ઉદ્ગમ સ્થાન ક્યાં હોય આપણને ખબર નથી. એમણે પોતે સ્વીકારીને જિજ્ઞેશ દાદાએ પોતાનું નામ દાદા તરીકે સ્વીકાર્યું હોય અથવા એની પાછળ કોઈ કિસ્સો હોય, કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટ કરજો કે દાદા લખવા પાછળનું કારણ શું છે. હિતુભાઈ રાઠોડ અજયસિંહ અને દાદાની ઉપમા શું કરવા આપો છો? હવે આ પ્રશ્ન ઘણા બધાએ પૂછ્યો છે કે ભાઈ દાદાની ઉપમા કેમ આપો છો? તો હવે એ તો મને નથી ખબર. જિજ્ઞેશ દાદા એમના દરેક બેનરમાં પણ લખેલું હોય છે જિજ્ઞેશ દાદાની કથા સમથિંગ. હવે કદાચ આનું ઉદ્ગમ સ્થાન ક્યાં હોય આપણને ખબર નથી. એમણે પોતે સ્વીકારીને જિજ્ઞેશ દાદાએ પોતાનું નામ દાદા તરીકે સ્વીકાર્યું હોય અથવા એની પાછળ કોઈ કિસ્સો હોય, કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટ કરજો કે દાદા લખવા પાછળનું કારણ શું છે.